પોરબંદર વોર્ડ નંબર 9ના ઉમેદવારો સાથે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ સહપરિવાર મતદાન કર્યું હતું। તેમના પુત્ર ડોક્ટર આકાશ રાજ સાખા અને પુત્રવધુ ડોક્ટર રાજવી રાજ સાખા પણ તેમની સાથે મતદાનમાં જોડાયા હતા। પોરબંદર મહાનગરપાલિકાની યોજાયેલી ઐતિહાસિક ચૂંટણીમાં સૌથી હાઈ પ્રોફાઇલ ગણાતી વોર્ડ નંબર 9ની બેઠકના ભાજપના ઉમેદવાર સાગરભાઈ મોદી, વિક્રમભાઈ ઓડેદરા, કૃષ્ણાબેન રાજાણી અને મીતાબેન જોશીએ પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતના આગેવાનો સાથે ઢોલ અને શરણાઈના સૂર સાથે બૂથ પર જઈને ઉત્સાહભેર મતદાન કર્યું હતું। આ મતદાન બાદ બાબુભાઈએ મીડિયા સમક્ષ પોરબંદરના વિકાસનું વિઝન અને ચૂંટણી પરિણામો અંગે સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને બાબુભાઈ બોખીરિયાએ દરેક મતદાર ભાઈઓ બહેનોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીને મજબૂત કરવા માટે વિનંતી કરી હતી। તો સાગરભાઈએ પણ દરેક મતદારને મતદાન માટે વિનંતી કરી હતી। એક તો સૌપ્રથમ દરેક મતદાર ભાઈ બહેનોએ પોતે પોતાનો મત આપી અને લોકશાહીને મજબૂત કરવી અને બીજું અમે ગઈ વખતે 52માંથી 45 સીટ અમે જીત્યા હતા, ત્યારે અમારે કોંગ્રેસ સાથે લડાઈ હતી। આ વખતે 52માંથી 11 સીટ છે બિનહરીફ થઈ ગઈ અને બાકીની 41 સીટ અમે જીતી અને 52 સીટ આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતશે અને આ સંપૂર્ણ બહુમતી સાથેની અહીંયા અમારે કોર્પોરેશન બનશે। પોરબંદર માટેનું તો વિકાસનું વિઝન તો પાર્ટીએ અને સરકારે તૈયાર કરી લીધેલું છે અને એના માટેની બુકલેટે તમને બધાને આપી દીધી। આવતા દિવસોની અંદર પોરબંદર ખૂબ જ સુંદર અને સુઘડ બને એના માટે અમારા બધા જ ચૂંટાયેલા સભ્યો છે એના માટે પૂરેપૂરા પ્રયાસ કરશે અને પોરબંદરને સુંદર બનાવશે। દરેક ચૂંટણી વખતે દરેક મતદારોએ પોતાનું મતદાન કરવું જોઈએ, કારણ કે લોકશાહીને તમારે મજબૂત કરવી હોય તો એનો એક જ ઉકેલ છે અને મતદાન। એટલે દરેક મતદાર ભાઈ બહેનો એ આ વખતે મતદાન કરે એવી સૌને હું અપીલ કરું છું। આજ રોજ મેં મારા મતદાન અધિકારનો ઉપયોગ કરેલ છે। મેં તમામ ઉમેદવારો તથા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા સાથે બૂથ ઉપર મતદાન કરેલ છે અને અમારી એક જ અપીલ છે કે સૌ કોઈ મતદાન કરવું જોઈએ, વહેલી તકે મતદાન થઈ જાય તેવી પણ મારી લોકોને અપીલ છે। આ તકે સાગરભાઈ મોદીના ઘરેથી ઉમેદવારો તથા પૂર્વ કેબિનેટ મંત્રી બોખીરિયા પોતાની ટીમ સાથે ઉત્સાહભેર મતદાન મથકે પહોંચ્યા હતા અને અન્ય લોકોને પણ મતદાન માટે અપીલ કરી હતી। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।